તો હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં પૂરમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાય છે। વાદળ ફાટતા હોજો નાળામાં ફ્લેશ ફ્લડ આવતા સડક નિર્માણ કરતી કંપની ચપેટમાં આવી। કંપનીના 5 કર્મચારીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફ્લેશ ફ્લડના કારણે પીવાના પાણીની પાઇપલાઇન, પુલ, કામદારોના શેડ અને રસ્તાની કામગીરી માટે મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું। સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી હાથ ધરી। ફસાયેલા કર્મચારીઓને ભારતીય સેના દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે। તબાહી અને તારાજીના દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। શેડ ધરાશાયી થયા છે। હિમાચલમાં આફત આવી છે। કિન્નૌરના પૂરમાં વાદળ ફાટ્યું, જેના કારણે ભારે તારાજી સર્જાય છે। હોજો નાળોમાં ફ્લેશ ફ્લડ આવતા સડક નિર્માણ કરતી કંપની પણ ચપેટમાં આવી। 5 કર્મચારીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં કેટલી તારાજી, કેવી તબાહી? હિમાચલ પ્રદેશના લગભગ મોટાભાગના જિલ્લાઓની અંદર અત્યારે એલર્ટની પરિસ્થિતિ છે। સૌથી વધુ કુલ્લુની અંદર 3 દિવસ માટે રેડ એલર્ટ, હાઈ એલર્ટ, જેટલા બી એલર્ટ આપી શકાય તે આપી દેવાયા છે। કારણ કે કુદરત દ્વારા જે પ્રકારની તારાજી અત્યારે જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે જોતા કુલ્લુ માટે આગામી 3 દિવસ અત્યંત ભારે છે। પરંતુ ન માત્ર કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં એક જ રાતમાં 5 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે। તેના કારણે મોટા પાયે નુકસાન થયું છે। જેમાં શ્રીખંડ મહાદેવ પહાડી જે વિસ્તાર છે કે જ્યાં ભીમદ્વારી અને નાનતી, કિન્નૌરનું પૂ, આ ઉપરાંત લાહોલ સ્પીતિનું મિયાડ વેલી, આ ઉપરાંત કુલ્લુની જે તીર્થન ખીણ છે ત્યાં વાદળ ફાટવાને કારણે અનેક જગ્યાએ આકસ્મિક પૂરની પરિસ્થિતિ સર્જાવાને કારણે ઘણા બધા ગામોની અંદર ખતરો પેદા થયો છે। તેની અંદર ભીમદ્વારી અને નંતીમાં વાદળ ફાટવાને કારણે અનેક પુલ અને શેડ તૂટી ગયા છે। તેની સાથે સાથે તીર્થન ઘાટીના જે બંજારની અંદર ટીલ્લા અને દોગડા, આ 2 પુલ તણાઈ ગયા છે। બાગી પુલ અને કરપટ ગામ, એ 2 ગામ તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યા છે। આ ઉપરાંત કિન્નૌરના પૂરની અંદર વાદળ ફાટવાને કારણે હોજો નાળામાં આકસ્મિક પૂર આવવાને કારણે જે આઈટીબીપી માટે જે ઋષિ ડોગરીનું સડક નિર્માણ કરતી જે કંપની છે, કંપનીના 5 કર્મચારીઓ છે તે પૂરના પાણીના અંદર ફસાયેલા છે। તેમનું રેસ્ક્યુ ઓપરેશન છે સેના અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલું છે। સાથે સાથે ત્યાં જે પીવાના પાણીની પાઇપલાઇન જે 11 કરોડના ખર્ચે પૂહ માટે તાજેતરમાં નાખવામાં આવી હતી, આખી પાઇપલાઇન તણાઈ ગઈ છે। સાથે ત્યાંનો સ્થાનિક એક ગ્રામજનો માટે બનાવેલો પુલ પણ તણાઈ ગયો છે। અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે મોટાભાગની જે અસર છે તે સ્થાનિક જીવનતંત્ર પર પડી રહી છે। લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। કરપટ ગામમાંથી 22 પરિવારને તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવામાં આવ્યા છે। ઉપરાંત જે હિમાચલ પ્રદેશનું લાહોલ સ્પીતિ છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ બહુ જૂજ બનતી હોય છે, ત્યાં પણ વાદળ ફાટવાની 2 ઘટનાઓ સામે આવી છે। જેના કારણે મિયાડ વેલીનું જે કરપટ ગામ છે તેને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવાયું છે। જો કે ત્યાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જે તાજેતરમાં ઉત્તરાખંડનું જે તરાલી ગામનું દ્રશ્ય હતું તે પ્રકારનું દ્રશ્ય કરપટ ગામની અંદર પણ જોવા મળ્યું હતું, જેના કારણે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। પરંતુ અત્યારે હાલ હિમાચલ પ્રદેશની અંદર ભારે વરસાદને કારણે આફત મોટી બની રહી છે। 2 નેશનલ હાઈવે સહિત 223 રસ્તાઓ હાલમાં બંધ છે। તેની સાથે સાથે 130 જેટલા ગામડાઓની અંદર પીવાના પાણીની પણ સુવિધા હાલમાં બંધ થઈ ગઈ છે। 70 જેટલા વીજળી ટ્રાન્સફર પણ બંધ છે। આ ઉપરાંત જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને અત્યારે હિમાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર મુકાયેલું છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો। તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની। કુલ્લુમાં 2 સ્થળે વાદળ ફાટતા મોટા પાયે તારાજી સર્જાય છે। શ્રીખંડ મહાદેવની પહાડીઓમાં ભીમદ્વારી પાસે વાદળ ફાટતા કુરપન ખડમાં પૂર આવ્યું છે। બાગીપુર બજારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું। પુલ, મકાન, અનેક દુકાનો ક્ષતિગ્રસ્ત છે। બીજી તરફ બંજારના બડાહડમાં વાદળ ફાટવાના કારણે તીર્થન નદી ગાંડીતુર બની છે। અનેક વાહનો તીર્થન નદીના પ્રવાહમાં તણાયા। લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ કરાઈ। આગામી 3 દિવસ સુધી કુલ્લુમાં હાઈ એલર્ટ ઇસ્યુ કરાયું છે।